नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजयाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। પરમાત્મ પ્રકાશ આચાર્ય ભગવાન યોગિન્દુ દેવ રચિત પરમાત્મ પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 88મી ગાથા સુધી સ્વાધ્યાય પૂરો થયો છે. 88 ગાથા સુધી સ્વાધ્યાય પૂરો થયો છે. હવે આજે 89 અને 90 એ બે ગાથા આપણે લઈએ છીએ. અહીંયા 89મી ગાથાના ઉपोद्घातમાં કહે છે કે आगे यह गुरु शिष्य आदिक भी नहीं है, એટલે કે એ આત્મા નથી. નહીં है मतलब आत्मा नहीं है. गाथा 89 आत्मा गुरु नैव शिष्य नैव स्वामी नैव भृतः सुरः कातरः भवति नैव नैव उत्तमः नैव नीच. 89મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે આત્મા ગુરુ નૈવ શિષ્ય નૈવ स्वामी नैव. आत्मा गुरु नहीं है, शिष्य भी नहीं है, स्वामी भी नहीं है. भृत्यः नैव सुरः कातरः नैव उत्तमः नैव नीचः नैव भवति. नौकर नहीं है, सुरवीर नहीं है, कायर नहीं है, उच्च कुली नहीं है और नीच कुली भी नहीं है. आत्मा गुरु नहीं है, शिष्य नहीं है, स्वामी नहीं है, नौकर नहीं है, सुरवीर नहीं है, कायर नहीं है, उच्च कुली नहीं है और नीच कुली भी नहीं है. અને 89મી ગાથામાં પછીથી એનો વિસ્તારમાં આ વાત સમજાવે છે कि ये सब गुरु शिष्य स्वामी सेवक आदि संबंध यद्यपि व्यवहार नय से जीव के स्वरूप है तो भी शुद्ध निश्चय नय से शुद्ध आत्मा से जुदे हैं. ये आत्मा के नहीं है. तो ये भाव सब है वो त्यागने योग्य है. ये बात पछी आगळ કહે છે. અને તે પછીથી ગાથા 90 છે. એમાં પણ કહે છે કે आगे आत्मा का स्वरूप कहते हैं એમ ઉपोद्घातમાં કહે છે. અને ગાથા 90 આપણે લઈએ છીએ. आत्मा मनुष्य देवः नापि आत्मा तिर्यङ् न भवति. आत्मा नारकः वापि नैव ज्ञानी जानाति योगी. 90મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે આત્મા મનુષ્ય દેવઃ નાપી, એટલે जीव पदार्थ न तो मनुष्य है न तो देव है. आत्मा तिर्यंग न भवति. आत्मा नारक वापि नैव. आत्मा तिर्यंज पशु भी नहीं है, आत्मा नारकी भी कभी नहीं, अर्थात किसी प्रकार भी पर रूप नहीं है. परंतु ज्ञानी योगी जानाति ज्ञान स्वरूप है. उसको मुनिराज 3 गुप्ति के धारक और निर्विकल्प समाधि में लीन हुए जानते हैं. जीव पदार्थ आत्मा न तो मनुष्य है न तो देव है और न तिर्यंच है, पशु है, न नारकी है. अर्थात किसी प्रकार भी पर रूप नहीं है. चारों गति की बात कर दी, उसमें से कोई गति रूप आत्मा नहीं है. परंतु
ज्ञान स्वरूप है, आत्मा ज्ञान स्वरूप है, और उसको मुनिराज योगी, मुनिराज तीन गुप्ती के धारक और निर्विकल्प समाधि में लीन हुए जानते हैं। तो ये गाथाओं આપણે 89 અને 90 ગુજરાતીમાં લઈએ। 89મી ગાથામાં અહીંયા કહે છે કે આત્મા ગુરુ નહીં, શિષ્ય નહીં, નહીં સેવક, નહીં શેઠ, સુર નહીં, કાયર નહીં, નહીં કનિષ્ઠ, નહીં શ્રેષ્ઠ। આત્મા ગુરુ નથી, શિષ્ય નથી, સ્વામી નથી, સેવક નથી, શેઠ નથી, નોકર નથી, સુરવીર નથી, કાયર નથી, ઉત્તમ કુળવાળો નથી અને નીચ કુળવાળો પણ નથી। આમાંનું કાંઈ આત્મા નથી। વ્યવહાર નહીંથી ગુરુ શિષ્ય આદિ સંબંધને જીવના કહેવામાં આવે છે, પણ શુદ્ધ નય આ સંબોધનોને આત્માથી ભિન્ન પ્રતિપાદન કરે છે। શુદ્ધ નયથી જોઈએ તો કોઈ ગુરુ નથી, કોઈ શિષ્ય નથી। ગુરુ શિષ્યનો સંબંધ એ વ્યવહારથી સંબંધ કહેવાય છે, અને વસ્તુ તો એમ જ છે, જીવ માત્ર સિદ્ધ સમાન શુદ્ધ પરમાત્મા સ્વરૂપ જ છે। એને ન તો કોઈ ગુરુ છે, ન તો કોઈ શિષ્ય છે, ન કોઈ એને નોકર છે, કાંઈ પણ એને નથી। વ્યવહાર નહીંથી ગુરુ શિષ્ય આદિ સંબંધને જીવના કહેવામાં આવે છે, પણ શુદ્ધ નય આ સંબંધોને આત્માથી ભિન્ન પ્રતિપાદન કરે છે। એ સંબંધ પણ આત્મામાં નથી। સ્વશુદ્ધ આત્માના અનુભવથી રહિત, પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ છે એનાથી રહિત, એટલે એવા સ્વાનુભૂતિ વિના એવો એ બહિરાત્મા જ આ ભાવોને આત્મામાં આરોપિત કરે છે। કયા ભાવોને આત્મામાં કરે છે? કે આ ગુરુ શિષ્ય કે શેઠ નોકર કે સુરવીર કે કાયર કે અથવા તો ઉત્તમ કુળવાળો કે નીચ કુળવાળો, આ બધા ભાવ છે, વસ્તુમાં નથી, આત્મામાં નથી। પણ એ બધા ભાવ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને હોય છે, જેને સહાનુભૂતિ નથી થઈ, સ્વશુદ્ધ આત્માના અનુભવથી રહિત છે, એટલે સહાનુભૂતિ વિનાનો છે। એવો એ બહિરાત્મા જ આ ભાવોને આત્મામાં આરોપિત કરે છે, એટલે આત્મામાં એ માને છે કે એ આત્માના છે, આત્મા એમ છે। પણ એના માનવાથી શું થાય? મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની ગમે તે માન્યતા કરે, પણ વસ્તુ તો એ ભાવ આત્માના નથી। ભગવાન આત્મામાં અનંત ગુણ છે, અને અનંત ગુણનું પરિણમન એવો જે આત્માનો સ્વભાવ, એમાં આમાંનું કાંઈ પણ નથી। આ બધા ભાવ જે છે તે પરલક્ષી ભાવ છે, એ એક સમયની પર્યાયમાં છે। એ ભાવ આત્માના નથી, આત્માના સ્વભાવમાં નથી, આત્મામાં કોઈ ગુણ એવો નથી કે એવા ભાવ એને થાય। સમ્યક દ્રષ્ટિ જીવ તો એક શુદ્ધાત્મા સિવાય સમસ્ત ભાવોને પર માને છે। બધા જ ભાવો આ ઔદૈક ભાવો છે, કર્મના ઉદય આવ્યા છે અને જેવા સંયોગ છે એ પ્રમાણે જે વર્તે છે, તો એ ઔદૈક ભાવે થાય છે, એ સંયોગને અનુસરે છે, એટલે સંયોગ એ ભાવે થાય છે। એનું લક્ષ 12મા પર્યાયમાં જ છે, એટલે એ એમ માને છે કે એ બધું પોતાનું છે, સંયોગને પોતાના માને છે। એટલે બધા સંબંધો જે છે એ બધાને એ પોતાના માને છે। કુટુંબીજનો છે ને આ શિષ્ય છે ને ગુરુ છે ને શેઠ છે, આ બધું વાસ્તવમાં આત્માનું નથી, આત્માને સ્પર્શતું નથી। એવા ભાવો આત્માને છે નહીં, આત્મામાં કોઈ ગુણ નથી કે જેથી એવા ભાવ થાય। પણ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ એ બધા ભાવોને પોતાના માને છે। સમ્યક દ્રષ્ટિ જીવ તો એક શુદ્ધાત્મા સિવાય એ બધા ભાવોને પોતાથી જુદા માને છે, પર ભાવે છે, પરના લક્ષ્ય થતા ભાવ છે, એ બધા પર ભાવ છે, એમ સમ્યક દ્રષ્ટિ જીવ બરાબર શ્રદ્ધાન કરે છે। એ પછીથી 90મી ગાથા છે।
દેવ મનુષ્યનો આત્મા, આત્મા નહીં તિર્યંચ, આત્મા નારકી નહીં કદી, જ્ઞાની યોગી લહંત. આત્મા મનુષ્ય નથી, દેવ નથી, આત્મા તિર્યંચ પશુ નથી, આત્મા કદી નારકી પણ નથી. અર્થાત આત્મા કોઈ પ્રકારે પરરૂપ થતો નથી, પણ જ્ઞાન સ્વરૂપ જ રહે છે એમ યોગીઓ જાણે છે. યોગી એટલે જેને આત્માનો યોગ સાધ્યો છે, આત્મા સાથે, સ્વરૂપ સાથે જેણે જોડાણ કર્યું છે, સ્વાનુભૂતિ કરી છે, પોતાના સ્વરૂપને જે અનુભવે છે એ યોગી છે. અને એ પોતાના જ્ઞાન સ્વરૂપને અનુભવ સહિત જાણે છે, અનુભવે છે. શુભાશુભ કર્મોદયથી ઉત્પન્ન થયેલા શુભ અને અશુભ, એ શુભ અને અશુભ તો ભાવ જીવના છે. કર્મના ઉદય જે છે એ તો એમાં નિમિત્ત કારણ છે. જેવા કર્મના ઉદય થયા છે એ પ્રમાણે એનું લક્ષ્ય કરતા ભાવ થાય છે. એટલે એમ કહેવાય કે શુભાશુભ કર્મોદયથી ઉત્પન્ન થયેલા મનુષ્ય આદિ વિભાવ પર્યાયોને અજ્ઞાની જીવ આત્મ સ્વરૂપ માને છે. મનુષ્ય આદિ વિભાવ પર્યાયો, આ બધી ચારેય પર્યાયો છે ને, મનુષ્ય, દેવ, તિર્યંચ, નારકી, એ બધી પર્યાય છે. એ પર્યાય એને પોતાની માને એ અજ્ઞાની. એ પર્યાય છે અને એ પર્યાય ક્ષણિક છે. અનાદિથી એવી પર્યાય થતી આવી છે જીવની, છતાંય જીવ એનાથી તદ્દન જુદો ભિન્ન છે. એ બધી ગતિ જે છે એ એની નથી. કર્મના ઉદયના નિમિત્તે એવી ગતિ થઈ છે, અને એવી ગતિ થઈ હોય ત્યારે પણ, મનુષ્યની ગતિ થઈ હોય ત્યારે પણ જો એ પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, સ્વાનુભૂતિ કરે છે, તો ભલે ને એ મનુષ્ય પર્યાયમાં હોય તો પણ એ પોતાને મનુષ્ય માનતો નથી. એ સ્ત્રી હોય કે પુરુષ હોય પણ પોતાને સ્ત્રી કે પુરુષ માનતો નથી. એ દેવ પર્યાયમાં હોય, સમ્યક દ્રષ્ટિ હોય, તો એ પોતાને દેવ માનતો નથી. એ પર્યાય છે, ગતિ છે, અને પોતે ભગવાન આત્મા એનાથી જુદો છે. એટલે એ ગતિ થઈ છે માટે પોતે એમ માનવું પડે કે પોતે આ છે, એવું વસ્તુનું સ્વરૂપ નથી ભાઈ. એ અજ્ઞાન છે, એ મિથ્યાત્વ છે. કંઈ ખરેખર પોતાનું એ સ્વરૂપ નથી. અને કર્મના ઉદય છે અને આ મનુષ્યની ગતિ થઈ છે, પુરુષની કે સ્ત્રીની પર્યાય થઈ છે તો થઈ છે. એટલે કંઈ પોતાને મનુષ્ય માનવો, સ્ત્રી કે પુરુષ માનવો, પોતાને ઉચ્ચ કુળનો માનવો કે નીચ કુળનો માનવો, એવો કોઈ ન્યાય નથી. એ એમ ન માને અને પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરી, સ્વાનુભૂતિ કરી અને પોતાને શુદ્ધ આત્મા માને તો જ બરાબર છે. અને એમ જ કરવા જેવું છે. જન્મથી મરણ થાય ત્યાં સુધી જે ગતિમાં રહ્યો છે એ ગતિને પોતાની માને છે, અને ગતિને અનુરૂપ જે શરીર પ્રાપ્ત થયું છે તો એ શરીરને પણ પોતાનું માને છે. એટલે એ પોતે એમ જ માને છે કે હું મનુષ્ય છું ને હું રમેશ છું, વગેરે વગેરે વગેરે. આ બધા મારા સ્વજનો છે, આ માતા છે, પિતા છે, આ મારા સંતાનો છે, આ મારા પત્ની છે, અથવા તો સ્ત્રી છે તો એમ માને છે કે આ મારા પતિ છે. એ વગેરે જે અનેક માન્યતાઓ પ્રવર્તે છે, એ બધી માન્યતાઓ કર્મના એવા ઉદય આવ્યા છે એટલે માનવી પડે એવો કોઈ નિયમ નથી. એ ન્યાય નથી. કર્મના ઉદયને કારણે બરાબર છે કે આ કુટુંબમાં એનો જન્મ થયો અને આ એને પતિ કે પત્ની તરીકે નો સંબંધ થયો, આ બધું હોય તો હોય, પણ એથી કરીને શું થઈ ગયું? એથી કરીને એ પોતે ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન છે, પૂર્ણ છે, પવિત્ર છે. એ મૂળ વાત જે છે એ જતી નથી રહેતી, એ તો રહે જ છે. આ સંબંધો અને આ પર્યાય અને આ ગતિ એ ક્ષણિક છે. એ ક્ષણિક વસ્તુને પોતાની માને છે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. એ બધા એવા ભાવ થયા, શુભાશુભ ભાવને કારણે કર્મ બંધાયા અને કર્મના ઉદય એ રીતે આવ્યા છે. તો એમાં ગતિ માટે પણ એ જ રીતે હોય, એવી ગતિ પણ હોય, એવા શરીર પણ હોય. તો શું થઈ ગયું? અજ્ઞાની જીવ એને આત્મ સ્વરૂપ માને છે
અને અજ્ઞાન રહિત, અજ્ઞાન વિનાનો સમ્યક દ્રષ્ટિ આત્માને આત્મા રૂપે માની પર પર્યાયોમાં આત્મભાવ કરતા નથી. એ બધી પર્યાયો જે છે એ પોતાની નથી, શરીરની પર્યાયો છે તો શરીરની રહી. શરીરનું એક પોતાનું ક્યાં છે? એ પોતાથી જુદું ભિન્ન છે. મનુષ્ય આદિ સર્વ પર્યાયોને જ્ઞાની આત્માથી ભિન્ન માને છે. એનું તો સમ્યક શ્રદ્ધાન હોય છે. તો એ રીતે આ 90મી ગાથા થઈ. તો 89 અને 90 એ બે ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે તેમના શબ્દોમાં લઈએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ 3, पारा नंबर 92। आगे ये गुरु शिष्यादि भी नहीं। देखो आ गुरु मारा आ देव मारा ऐसा है नहीं के। निवासी अप्पा गुरु नबी शिशु नबी नबी सामियो नबी बिचो सुरो कायर नबी नबी उत्तम नबी निचो भगवान आत्मा गुरु नहीं है। हाँ गुरु हमारा ये नहीं है, यही तो कहता ये शिष्य भी नहीं, ये स्वामी भी नहीं, अने ब्रजनाम नौकर नहीं, गुरु नहीं, शिष्य नहीं, स्वामी नहीं, ब्रजनाम सेवक नहीं, ब्रज सेवक नौकर नी सुर कायर निव भगवान आत्मा सुरवीर नहीं, पर्याय ना सुरवीरो अने कायर भी परमात्मा नहीं। आहा ये सुरवीर ने कायर तो पर्याय की बात है। समझ में आया? नहीं उच्च मने नीच नहीं, ऊंच कोड़ी नहीं, ऊंच कोड़ियों में से नीच कोड़ भी नहीं। ये सब गुरु शिष्य स्वामी सेवकादी संबंध देखो आत्मा में गुरु ने शिष्य ना संबंध है नहीं। ये तो व्यवहार से कहने में आता इतना है, हम कहते हैं गुरु एम कहते हैं कि हमें तेरा नहीं, तेरा हम नहीं, हमारा तुम शिष्य नहीं है। ये कैसा हूँ कहिए नहीं गड़बड़ बदे से खबर चल रही। तो 85 वर्ष से जिसको चलते हैं तो 65 के हिसाब से तो अभ्यास है। शास्त्र का दुकान उनको पिताजी की दुकान कॉलेज में उनको क्या शास्त्र बात है पूर्व का संस्कार था ना, सितंबर से ना कल्प धर्म एक कल्प अध्यात्म कल्प धर्म सितंबर का पुस्तक है। पहला ये आया था आपको अध्यात्म कल्प धर्म सितंबर का शास्त्र ग्रंथ है और शास्त्र त्या मकान हमारे कुमरी भाई मकान હતું એ ચોનીલાલ મોતીલાલ સિતંબર નું હતું એની પાસે હતું પણ આ તો 5 ની સાલની વાત છે 65 1965 है 67 वर्ष हुआ। सब देखते थे हम होती होती सितंबर का शास्त्र वैश्वकालिक उत्तरायण आचरण सुग्राम सब देखते। कबीर का पुस्तक आते थे इनाम में तो ये देखते थे। जैन समाचार मंगाते थे हम पत्र वाडीलाल मोतीलाल स्थानिक रचना अमदावाद में હતા पत्रकार था जैन समाज ये मगावता था હું પણ એકલો બાકી બધા ધંધામાં। એમાં કબીરનું એક પદ આવ્યું બધું ભેટમાં કબીરનું પુસ્તક એ વાંચ્યું હતું પણ આ જૈન દર્શનની વાત ક્યાંય છે એ કબીર એ બધા
બૌદ્ધ મિથ્યા દ્રષ્ટિ. હવે એ બૌદ્ધ ને મહાવીર ને બે મોક્ષ વધારે એમ કે છે. સિમન ચક્કુ સ્થાનકવાસી નો માણસ છે. આ તે કઈ ગજબ વાત છે. ક્યાં બહુ ગરીબ મિથ્યા દ્રષ્ટિ, ક્યાં ભગવાન કેવો જ્ઞાની, બે મોક્ષ વધારે છે. હા હા, એ અત્યારે આંધળું તે ચાલે છે. સ્થાનકવાસીમાં કોઈ એવો વિચાર કરનારી નથી. કોઈ ગેલા પણ આ તું હું કરે ને તું શેનું આ બોલે છું આ પણ આમાં ઊંડું ક્યાં છે? એમાં બૌદ્ધ ને પરમાત્મા ક્યાં? સૂક્ષ્મ વાત હજી નીચે બેવાની હોય થોડી ઝીણી, પણ ક્યાં બૌદ્ધ ને ક્યાં ભગવાન ત્રણલોક નો નાથ, અને ક્યાં ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ ક્ષણિક માનનારો. વૈરાગી હતો બિચારો, રાજા હતો રાજા, પણ ક્ષણિક ને માનો વૈરાગ ને તમે દુઃખ થી ઓલી. પણ વસ્તુ શું છે ત્રિકા નિત્ય તો માનતો નતો. હા હા, હિંમતભાઈ છે બસો લખા પ્રશ્નો તો 27 કોઈ પ્રશ્ન કર્યા બૌદ્ધ કે ના બૌદ્ધ એમના શાસ્ત્રથી જોઈએ તેથી બૌદ્ધ ધર્મ પામેલા નથી એમ લખ્યું છે. શ્રીમદની તો દ્રષ્ટિ નિર્મળ હતી. એક શ્વેતામાં ને દિગ્માની ભિન્નતા સ્પષ્ટ પહેલી નથી થઈ, પાછળથી કરી, પણ હવે એ લોકો માને નહીં. એના ભક્તો પાછળથી સ્પષ્ટ કરી નાખ્યું. સત્સૂત્ર બધા દિગંબરના નામ 19 આપ્યા છે. સત્સૂત્ર છે એક વિશ્વ એક ગ્રંથ હરિભદ્ર સ્ટુડિયો બનાવ્યો ગ્રંથનું નામ દશુકારી ઉત્તરાચાર્ય દિયાય નહીં, પણ લોકોને જે આ પકડ હોય ને જવા એને છૂટવી સંપ્રદાયનો આગળ નથી. ક્યાંય છે વસ્તુ છે નહીં. મૂળ તો ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ થયા પછી શાસ્ત્ર રચાય. નામ આપો ના છે નહીં ક્યાંય. થોડું કાઢ્યું છે તો આપણું આમાંથી લઈ નહીં, સમયસારમાંથી લઈ થોડું કાઢી નાખ્યું એ હમણાં નવું બનાવ્યું. આ વસ્તુ બાપુ આ તો સનાતન સત્ય. સનાતન સત્યનો પ્રવાહ વહે છે. આવો માર્ગ છે બાપુ, આ ભગવાનનો કહેલો છે. સરમનલાલજી ના ઈ માને દિગંબરનું મને સર માને શું તમારો ધર્મ ખોટો થઈ જાય. એને ક્યાંથી માને એનો હોય છે. હા અહીં તો બીજી લેન દેન કે ગુરु ने शिष्य भी व्यवहार नहीं से कहने में आता है. आ हमारा गुरु आ हमारा शिष्य तो व्यवहार से कहता नहीं. गुरु शिष्य कैसा, भगवान आत्मा में द्वैत कैसा, विक्रम का द्वैत जिसमें नहीं, अरे निर्मल पर्याय का द्वैत जिसमें नहीं, यानी गुरु शिष्य कैसा है. अद्वैत भगवान अद्वैत अनुमति कैसा नहीं हो. अद्वैत कैसे न वेदांत वेदांत ये नहीं. आप अद्वैत एक रूप वस्तु जिसमें पर्याय की द्वैतता नहीं. ये परमेश्वर में आते हैं पंच परमेश्वर. मैं द्वैती नहीं न द्वैती नहीं, ऐसा मैं तो हूँ ऐसा है. द्वैत नाम धर्म परमेश्वर प्रमाण ओली પદ્મનંદી 25 આમાં શ્લોક આવે છે. આમાં નિયમસારમાં આવે છે એ આધાર. હા द्रव्य ने पर्याय ऐसा द्वैत भी नहीं, और मैं द्रव्य हूं ऐसा अद्वैत का विकल्प भी नहीं. आओ मारे से प्रभु सम्यक दर्शन का विषय अलौकिक છે. લોકો માની બેસે એની સમ્યક દ્રષ્ટિ છે ને, અને પછી પડીમાં લઈ લે વર્ત લઈ લે માને. હજી સમ્યક દર્શન કેમ થાય કેસે હોતા है. अरे सम्यक दर्शन तो हुआ तो वस्तु से मोक्ष स्वरूप है. सम्यक दर्शन में मोक्ष स्वरूप का भान हुआ, मोक्ष हो गया अंदर. पर्याय में मोक्ष होने का है, द्रव्य तो मोक्ष आ गया अंदर.
અબદ્ધ કહો, મોક્ષ કહો। हाँ हाँ एवी चीज में गुरु सेवक आदि तो व्यवहार से है। ठीक। હવે અહીં તો અમારા ગુરુને મેં માનીએ તો અમારો મોક્ષ થાય। હવે ક્યાં રહ્યું ગુરુને માને છે તો વિકલ્પ છે। માર્ગ આ તો વિતરાગ છે। વિતરાગ ને નહીં કે ભાઈ મોઢાસામાં કોળિયો કે ને નદ ઉઠે ખતકવાવો તો ના પાડતે કે અમારી સામે દેખશો રાગ થશે। હા હા વિતરાગ માર્ગ છે ભાઈ। ये कहता है ना क्या गुरु ने शिष्य व्यवहार से है, शुद्ध निश्चय नहीं से शुद्ध आत्मा से जुदा है। गुरु कौन है? नो आत्मा भिन्न, तारो आत्मा भिन्न, शिष्य का आत्मा भिन्न, तेरी कैसे आया तेरा? हाँ हाँ समझ में आया? હવે અહીં કહે છે ગુરુની ભક્તિ કરતા કરતા મોક્ષ ગાલો। રતિભાઈ કાલે કહ્યું હતું એ લોકો એમ કે છે એમ ભક્તિ કરશું ગુરુની મોક્ષ થશે। શિવમાં લાખનું ઘણું કરી ગયેલું બધાને ઘણા। અમારા વીરચંદભાઈ ના બાપ હતા એ વળી ત્યાંથી 10મી સાલ વીરચંદ ભોરા શિવલાલભાઈ નહીં આ રે 10મી સાલ વ્યાખ્યાન સર તો 22 વર્ષ મ્યુનિસિપાલિટી વ્યાખ્યાન ભાવનગર અહીં બોટાદ મંદિર નતું થયું, હવે મંદિર થઈ ગયું। ત્યારે વ્યાખ્યાન ચાલતો એમને પ્રશ્ન કર્યો કે મારા દેવગુરુ શાસ્ત્ર તો શુદ્ધ હે એ પરગર આ શ્રીમદના વાંચનાર અને જનારા અજ્ઞાતમાં તમારા બાપને બધું એ હતું એ તો બિચારા પાછળ થઈ છે। જાણે ગુરુની ભક્તિ કરીએ બસ આપણે મુક્તિ થઈ। ભલે ગુરુની ભક્તિ તો રાગ છે, ભગવાન તો ત્યાં સુધી કહેતા આગળ આવશે। આવી ગયું છે કે ભવે ભવે પૂજ્યો તીર્થંકર કહું એસા થાય। આવી ગયું હવે આવશે ક્યાંક છે હવે આવશે ને તમે કર્યું आनंद। हाँ 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 इसमें क्या आया राग है शुभ है द्वितीय मार्ग में से पूजियो अनंतवार समूह शरण में जाकर साक्षात त्रणलोकना नाथ मन हीराना ठाव मणिरत्न दीवा करोड़ना फूल मोक्ष मार्ग में आते हैं। उसमें भी आते हैं समय ज्ञान दीपिक आते हैं समय ज्ञान की विशेषता स्पष्ट कर दिया है। आनंदवार पूजा क्या हुआ है तो शुभ भाव है साक्षात त्रिलोकनाथ समोषण में सिद्ध तो परोक्ष भक्ति करते सिद्ध की वर्तमान नहीं ना तो परोक्ष भक्ति सिद्ध कहीं करे ना तो प्रत्यक्ष है भगवान समझते सिद्ध की भक्ति परोक्ष यहाँ है नहीं ना हरियन भगवान तो साक्षात गिरा थे। हाँ समूह क्षण में ऐसी भक्ति ये क्या है तो राग है उससे बंद होता है। हाँ गजब बात है भाई। ये मोक्ष पावन में ध्यान रखा है पर दवा डूब गई तो निकाता पर ग्रह ऊपर लग जाएगा तो तेरा राग ही उत्पन्न होगा, तेरी गति चेतन की नहीं रहेगी। हाँ 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 आगे बात तो दिगंबर मुनो नागा बादशाह त्यागा है એને ક્યાં પડી જગતની કેમ માને તમારે તમે જાણો મારે હે હા હા નથી આવતું સમદભદ્રમાં સમદભદ્રની સ્તુતિ ભગવાને ઉપદેશ કહી દીધા પણ એનો ફરી જોયો કઈ તો કેવડી છે 24માં આવે સ્વયંભૂ સ્તોત્ર ભગવાને માર્ગે કહી દિયા ધર્મનાથનો છે ઘણું કઈ ધર્મનાથની સ્તુતિમાં છે
24 स्तुति है ना स्वयंभू श्रीमद भद्राचार्य। भगवान ने धर्म के दिया पर भाव आया कि नहीं उसका धर्म कौन देखिए तो केवल विषय एम कहते एम यहाँ धर्मात्मा मनियो सचवाद किया सच कृष्ण बैठी कि न बैठी उससे क्या काम है। हाँ समझ में आया। जो नहीं यहाँ गुरु शिष्य नहीं, गुरु नो आत्मा भिन्न तेरा आत्मा भिन्न દેવના આત્મા બેન તેરા બેન આ બાજુ છે ક્યાંક આ બાજુ ગયું છે નથી ભવે ભવે પૂજ્યો છે હે બસો જણ પૂજ્યો વંદ્યો એ બધા છે પ્રમાણમાં એ ગાથા 143 બીજા ભાગની હો બીજા ભાગની 143 ગાથા જો એ बीच में है। भवी भवी जन पूजियो वंदियो ऐसा शास्त्र का वचन है। अर्थात भव में इस जीव ने जिनवर पूजे और गुरु वंदे अनंत बार गुरु ने वंदन किया अनंत बार जिनवर पूजे तो 143 गाथा सेठ दूसरा भाग की दूसरा भाग हो पहला भाग ने नहीं 2 भाग है दूसरा भाग 143 इसका भावार्थ है ना भावार्थ में 25 9-10 લીટી પછી ભવે ભવી જણ પૂજ્યો એને નાખ્યું છે જીણ સામ્યું સમજતો संकेत विना भाव भक्ति से अभाव से जिन स्वामी नहीं पाई जिन स्वामी पर नहीं पाना कहते हैं अर्थ सम्यक दर्शन विना जिन स्वामी कहने में आता वो अर्थ सारो के 143 है। कालू अणाई अणाई जीव भव सायरु अनंतु जीवी बीणी व नताई जीणु स्वामी समझतो बे नहीं पाम्यो जिन स्वामी અને સંકેત જીન સ્વામી ક્યારે પામ્યો કહેવાય કે સમ્યક દર્શન પામે એના જીવ સ્વામી એના જીન સ્વામી કહેવાય। ગાથા બહુ સારી હશે પરમાત્મા का બીજા ભાગમાં શુદ્ધ નિશ્ચય से आत्मा ने जुदा गुरु ने शिष्य शूरवीर ने स्वामी कायर ने नित्यता सब आत्मा से भिन्न है। आत्मा के नहीं ये त्यागने योग है यही भूतानम संस्कृत में ही पूछे ये गुरु आदि त्यागने योग है हम कहते दृष्टि का विषय नहीं है જેની વાતનું બાપા જ્યાં સુધી પર ઉપર લક્ષ છે ત્યાં સુધી રાગ વિકલ મૂકશે। આવું મારું છે આલુ ફાલુ કેવી લીમડી છે ગાદી છે સાધુ ને સ્થાનકો છે વળી ગાદી કેવા સ્થાનક દેખી છે કપાળ પણ આમ છે। इन भेदों को वितराग परमानंद निःशुद्धात्मा की प्राप्ति से रहित बहिरात्मा मिथ्या दृष्टि अपने लोग समझता है। भाषा देखो हमारा गुरु हमारा शिष्य ने बहिरात्मा मिथ्या दृष्टि अपना मानते हैं। ऐसे देखा निवासी का था હવે તો હિન્દી ચલી ગયો તો પણ હિન્દી ચાલતે વિશે આ તો હિન્દી પુસ્તક છે ને હિન્દી ચાલે। वितराग परमानंद निष्कृदात्मा की प्राप्ति भाषा देखो वितराग परमानंद निष्कृदात्मा उसकी प्राप्ति से रहित बहिरात्मा मिथ्या दृष्टि जी अपने समझता है हमारा गुरु हमारा शिष्य ने एम अंतर्मान निश्चय से माने तो बहिरात्मा है। स्वर्ग मेरा
તો પછી હસમુખ ને તો ક્યાંય ગયો અમારો હસમુખ ના નહીં હોશિયાર છે ને જો આપણે એ લેવો છે ને અંત એ લઈ આવ્યો એનો દીકરો 3.5 લાખ અક્ષર ઇટાલીથી લે એને કહીને બીજો ભાઈ અમારે કઈ ધર્મ કરવો ત્યાં કઈ ગળવું નથી છપાવું નથી એમ કરીને આપ્યું છે નહીં તો હિન્દુસ્તાનમાં પહેલું લાગ્યું એ હસમુખ લાગ્યું પેલું છે ને હંસો પડ્યું છે હા હા ચારે કોર છે જીનવાણી માતા સુધા ધર્મશાળા નહીં આવ્યું સુધા સંસાધની સુધા ધર્મ સંસાધની ધર્મશાળા હા મારે છે સુધા મુહૂર્તાપની નાશા વેદ મોક્ષદાની હા 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 જીનવાણીની વાત બહુ માન તો આવે ને સરોજની વાણીનું બહુ માન આવે વિકલ્પ છે ને આવે હા હા પણ એનાથી એમ માની લે કે એનાથી આપણને કલ્યાણ થઈ છે એમ છે હવે આયા मिथ्या दृष्टि ऐसा समझते गजब है ये गुरु मेरा शिष्य मेरा ये मिथ्या दृष्टि मानते हैं कि हमारा शिष्य हमारा होना शिव बापा पर वस्तु भिन्न स्वतंत्र तेरे पास आए नहीं तेरी परिणति जी शुद्ध है पर तेरे चीज में नहीं तो ये चीज कहां से अंदर में आई और इन्हीं वेदों को वितराग निरीह समाधि में रहता हुआ अंतरात्मा समझी पर रूप जानता है पर रूप जानता है कब पर रूप जानता है कब हाँ 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 वितराग विरिकत समाधि में रहता हुआ हाँ हाँ अंतर में वितरागी निर्विकल्प शुद्ध में रमता हुआ अंतरात्मा ये काल में पर को जुदा जानते हैं इनके शुद्ध वितरागी आनंद प्रभु ऐसी दृष्टि करने वाला अंतरात्मा जीव पर ये काल में एक दूसरा जुदा जानते हैं जुदा हुआ है तो जुदा जानते हैं कहते हैं निर्विकल्प अनुभव में जुदी चीज हो रही है तो तब निर्विकल्प अनुभव में ही जुदा जानते हैं हाँ हाँ विशेष कहीं परमात्मा प्रकाश नहीं हुआ था आगे आत्मा का स्वरूप कहते हैं अप्पा मानुषु देव न विगपा तीरियो न हुई अप्पा नारो कहीं भी नबी नाणीणु जानी जोई जीव भगवान आत्मा न तो मनुष्य है जे नहीं है उससे धर्म नहीं होता यूं कहते हैं राग आत्मा नहीं तो राग से धर्म नहीं होता मनुष्य आत्मा नहीं तो मनुष्य से धर्म होता नहीं समझ में आया ऐसे देव न आत्मा देव नहीं ये तो बड़े कर्म जन्य उपाधिना प्रकार है એટલે મુખ્ય ભાવે હતું ને ભાઈ એવું જોયું આ જોયું મુખ્ય ભાવે સતી પ્રયોજને પછી નિમિત્તે એ સમજ પડ્યા જે વસ્તુ સ્વભાવ નથી પણ प्रयोजन ने निमित्त ने वश उपचार करने में आते हैं समझ में आया हम मनुष्य अपना है व्यवहार से कहने में आता है क्योंकि निमित्त है तो व्यवहार से कहने में आता परमार्थ ही आत्मा नहीं समझ में आया
और ऐसे कहते हैं ना कि मनुष्यपना से केवल ज्ञान पाते हैं, मनुष्यपना में चारित्र होता है, तो मनुष्यपना से चारित्र होता है, ऐसे नहीं। समझ में आया? જે સ્વરૂપે નથી એ સ્વરૂપે કેમ सम्यक दर्शन चारित पाना? मनुष्यपना हो इसमें केवल ज्ञान आता है लोग, मनुष्यपना कारण खरा कि नहीं केवल ज्ञान में है क्या? मनुष्य થઈને ગયા નથી, આત્મા થઈને ગયા છે। मनुष्यपना को छोड़कर अपने निर्विकल्प आनंद स्वरूप भगवान, निर्विकल्प पुण्य ने पाप का विकल्प से भी रहित, व्यवहार में रत्नत्रय से भी रहित, ऐसे निर्विकल्प आनंद स्वरूप भगवान, उसका अनुभव से मुक्ति गया है। बात आखिरी से भारी લોકો એક પંડિત આવ્યો હતો ને, મનુષ્યપણામાં કેવું જ્ઞાન થાય છે, માટે મનુષ્યપણું કારણ છે, પણ મનુષ્યપણું આત્મા જ નથી, પછી કારણ ક્યાંથી આયા? સમજ में आया? देव आत्मा नहीं, आत्मा त्रियंच है, पशु भी नहीं। त्रियंच तो सिर्फ नाम कर्मनी कारण है, हमारी उपाधि है, ये वस्तु क्या है, वस्तु में क्या चाह? आत्मा नारकी भी नहीं, किसी प्रकार भी पर रूप नहीं, परंतु ज्ञानी ज्ञान स्वरूप को मुनिराज तीन गुप्ती के दास निर्विकल्प समाधि में लीन हुई जानते हैं। आत्मा को कब जानते हैं, पर को पर कब जानते हैं, एम कहते हैं। मनुष्य आदि नहीं, ये कब जानते हैं, और मैं आत्मा मेरे से जानने में आता हूँ, ये कब जानने में आता है? ये तो जब राग से भिन्न पढ़कर निर्विकल्प शांति में आत्मा ऐसा है जानते हैं, और निर्विकल्प शांति में मनुष्य आदि पर ऐसे जानते हैं। समझ में आया? सब मनुष्य आदि पर हो गया यूं। આવી વાત વ્યવહાર વાળાને તો એવું મળે ચોટે છે ને। વ્યવહાર તો એ ઉચ્ચારથી કયું કીધું નહીં, ભગવાન પરમાર્થ સ્વરૂપ આત્મા, निर्विकल्प शांति आनंद प्रभु, સહજાનંદ ની મૂર્તિ પ્રભુ આત્મા, સહજાત્મ સ્વરૂપ એનું સહજાનંદની પ્રાપ્તિ, ये सहजात्म स्वभाव ने आश्रय प्राप्ति होती है। समझ में आया? तब राग आदि है, ये वक्त ही नहीं। तो प्रश्न आया ना परमात्मा प्रकाश में, आपने लिखा है दीदी नहीं आ लिखी 14वीं गाथा में कि जब निश्चय होता है तो व्यवहार तो होता ही नहीं है। 14वीं गाथा में आपने आया આમાં 14મી ગાથા છે, બીજા ભાગની 14મી છે। એમાં ખુલાસો સાધક કહ્યું છે ને વ્યવહાર, તો પછી इसનો પ્રશ્ન થયો કે જયારે નિશ્ચય છે, आत्मा आनंदना स्वरूप में अनुभवते हैं, तब तो व्यवहार है नहीं, तो व्यवहार का साधक कैसे तुम कहते हो? भगवान आत्मा व्यवहार का विकल्प को छोड़कर, चाहे तो दयादान भक्ति यात्रा पूजा दिनों भाव, ये सब विकल्प को छोड़कर अपना निर्विकल्प आनंद प्रभु शुद्ध चैतन्य परमात्मा स्वरूप का जब अनुभव करते हैं, तब तो व्यवहार है नहीं। तो शिष्य प्रश्न किया, व्यवहार साधक कैसे तुम कहते हो? कि भाई पूर्व नहीं गम नहीं से हम कहते हैं है ना, अंदर नहीं
समझ में आया? भूत नहीं गमे संस्कृत है जो यहाँ शीश बोलिया निश्चय मोक्ष मार्ग निर्विकल्प है। તે કાળે સવિકલ્પ મોક્ષ માર્ગ નથી તો સાધક કેમ થાવો? 14મી ગાથા છે બીજા ભાગે। અહીં समाधान भूत नहीं नमते परंपरा कहने में आता है। यहाँ जो हुआ विकल्प रहित आनंद का अनुभव, भाई भाई वितराग मूर्ति प्रभु विकल्प से हटकर वितरागी आनंद का अनुभव में जब आया तब तो व्यवहार है नहीं, तो व्यवहार साधक क्यों कहा कि वो पहले राग था विकल्प, उसका अभाव होकर हुआ तो व्यवहार से हुआ। ऐसे नैगम भूत नैगम से कहते हैं, भूत नैगम नहीं से कहते हैं। समझ में आए? पाठ है वो संस्कृत 14वीं गाथा तेजी सुधन है। कल पूछता था व्यवहार अलगपति नो प्रश्न तो प्रमदी नो पण પછી કાલે ભરાઈ ગયો ને કઈ આજ લાગે છે। મુખ્ય અભાવે મુખ્યનો અભાવ નિશ્ચયનો જેમાં અભાવ અને જ્યાં વ્યવહાર कहने में आता है ये प्रयोजन ने निमित्त ने कारण व्यवहार कहने में आता है। प्रयोजन ये कि ये वक्त सिद्ध करना है कि राग क्या है, અને ये निमित्त है। निमित्त है, एक निमित्त निश्चय को करते नहीं। जेम माटी की घड़ा भाटी की पर्याय घड़ा होती है, कुंभार कुछ करते नहीं है। घड़ो करे माटी, वकीले करे नहीं, बारिस्टरे करे नहीं। एम के कुंभार करे नहीं तो वकील करे। आई तो कह नहीं आया है उसमें माटी अपने से अपने कारणे अपने में अपने आधारे घड़ा करता है। षटकारक है। हाँ समझ में आया? माटी अपने से अपने में अपने कारणे अपने में देने के लिए अपने आधारे गड़ा करते हैं। एम आत्मा अपने से अपने आधारे अपने को देने के लिए, समझ में आया? मोक्ष मार्ग करते हैं। बात लोगों ने बोलो व्यवहार हो ना, व्यवहार घना ने आ मूर्ति पूजक वाला नहीं कि मूर्ति पूजा थी जाने संचित है। ये तो शुभ भाव है। समझ में आया? व्यवहार आता है पर वो धर्म है न, धर्म का कारण है, ऐसा नहीं। आते हैं व्यवहार बीच में। जब लोग वितराग न हो तब लोग क्षायिक संकीर्ति को भी व्यवहार पाता है। देव गुरु शास्त्र की भक्ति पूजा, समझ में आया? आगे बढ़कर व्रत नियम का विकल्प भी आता है पर वो कोई साधन नहीं। समझ में आया? इस साधन नहीं, उसको साधन कहना ही उपचार से कथन है। આવી વાતો મારી જગતને એવી ભ્રમણામાં ખુશી ગયેલા છે ને। અંદરમાં આત્મા નિર્વિકલ્પ આનંદ का नाद प्रभु है, જેમાં કોઈ વિકલ્પ मददगार है ही नहीं। राग आत्मा का वितरागी प्रणति में मददगार हो। लहसुन खाते खाते कस्तूरी का डकार आता है, ऐसे व्यवहार करते करते नीचे होता है। જેની વાત ભગવાન बहुत तकरा निर्देश है। ये वो यहाँ कहते हैं ज्ञानी ज्ञान स्वरूप उसको मुनिराज योगी लीधा से ना प्रभाकर रहना होता ना बट तीन गुप्ती के धारक मन वचन ने काया का विकल्प से भी हटकर निर्विकल्प शांति में लीन हुई।
राग रहित वितरागी पर्याय, निर्विकल्प शांति જેમાં રાગ की अपेक्षा नहीं। आओ मार्ग समझ में आया। निर्विकल्प समाधि शांति, चौथे गुण स्थाने अकषाय की इतनी शांति, 5 में अनंतानुबंधी का चौथे इतनी शांति, 5 में अनंत प्रत्यय अभाव शांति, 6ठे प्रत्यय नित्य अभाव शांति। ऐसे 3 कषाय का, 2 कषाय का, 1 कषाय का अभाव रूप निर्विकल्प समाधि। ओ काले आत्मा जानने में आता है, हम कहते हैं ओ काले मनुष्य आदि में नहीं, ऐसा परिणमन हो गया है। समझ में आया? આવી વાત ખરી પડી છે। લોકોને ચડાવી દીધા છે ને, આ રથ પાવો, પડીમાં લઈ લો, ભક્તિ કરો, પૂજા કરો, મંદિર बनवाओ, એમાં ધર્મ હર્ષના આકર્ષણ પણ કરવા। ये शुभ राग है, विकल्प है। धर्मी को आता है, पर है बंध का कारण। समझ में आया? धर्मी को ही बुद्धि आता है, ना आवे तो वितराग हो जाए। वितराग को व्यवहार नहीं, मिथ्या दृष्टि को व्यवहार नहीं। समझ में आया? सम्यक दृष्टि को नित्य है, क्या व्यवहार आता है, राग आता होता है। साधक है, क्या बाधक पण आता। मिथ्या दृष्टि साधक ही नहीं तो व्यवहार ही नहीं है। केवल साधक नहीं पूर्ण हो गया, उसका व्यवहार नहीं है। समझ में आया? जहाँ अपना निर्विकल्प वितरागी सम्यक दर्शन, ये सम्यक दर्शन है, निर्विकल्प सम्यक दर्शन है। ऐसा देवगुरु शास्त्र को मानना नव तत्व की श्रद्धा नहीं, ये संकित नहीं। વસ્તુના સ્વરૂપને અંદરમાં वैराग्य बात तो अन्य आती है, तो वैराग क्यारे कहने में आता है कि पर से हटकर स्व का अस्तित्व में जाए तो ही वैराग कहने में आता है। समझ में आया? अपना अस्तित्व पूर्णानंद परमात्मा स्वरूप निर्विकल्प शांति आनंद खंड प्रभु, उसका अस्तित्व में पर से हटकर उसमें जाए तो ही वैराग कहने में आता है। एकला राग की मंद करने से अंतर में न जाए तो वैराग ही नहीं। समझ में आया? તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ। ગાથા 89 નો વિસ્તાર પૂરો થયો અને ગાથા 90 ઉપર વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું। એક મહત્વની વાત છે તે આપણે ફરીથી લઈએ છીએ। ગુરુદેવે બહુ સરસ ન્યાય સમજાયો છે। પાના નંબર 98 ઉપર ગુરુદેવ કહે છે અહીંયા કે જે સ્વરૂપે એ નથી એ સ્વરૂપે એ કેમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પામે। મનુષ્યપણામાં કેવળ જ્ઞાન થાય છે તો મનુષ્યપણું કેવળ જ્ઞાનમાં કારણ ખરું કે નહીં? જો આ વાતને આપણે સમજવાની છે। અહીંયા તો સમ્યક દર્શનનો જ વિચાર કરીએ પહેલા, પછી બીજી વાત કહીએ કે જે સ્વરૂપે એ નથી એ સ્વરૂપે એ કેમ સમ્યક દર્શન જ્ઞાન સમ્યક ચારિત્ર પામે। એટલે પોતે મનુષ્ય છે એમ માની અને એ સમ્યક દર્શનનો પુરુષાર્થ કરશે તો સમ્યક દર્શન નહીં થાય। પોતે મનુષ્ય છે એમ માનીને, એટલે એટલો વિકલ્પ પણ જ્યાં સુધી રહ્યો છે ત્યાં સુધી સમ્યક પણ નહીં થાય। જે સ્વરૂપે એ નથી એ સ્વરૂપે એ કેમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પામે।
કાંઈ પણ માનવામાં આવે, દેવ હોય અને એ દેવ પોતે એમ માનતો હોય કે હું દેવ છું, તો જ્યાં સુધી એ પોતાને દેવ માને છે ત્યાં સુધી એને સમ્યક દર્શન નહીં થાય. મનુષ્ય છે અને એ એમ માને છે કે હું મનુષ્ય છું, ત્યાં સુધી એને સમ્યક દર્શન નહીં થાય. આ વાત સમજવાની છે. અહીંયા શ્રદ્ધાની અંદર વર્તમાન પર્યાય છે એ હું નથી. વર્તમાન પર્યાયથી જુદો હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, શુદ્ધ છું, પૂર્ણ છું, પવિત્ર છું. આવો શ્રદ્ધામાં પાકો નિર્ણય થવો જ જોઈએ. એવો નિર્ણય નથી થયો ત્યાં સુધી સમ્યક દર્શન થતું જ નથી. હજી તો ઘણીવાર તો સંપ્રદાયની બુદ્ધિ પડી હોય કે અમે દેરાવાસી કે અમે સ્થાનકવાસી કે અમે દિગંબર કે. હવે આવો વિકલ્પ અંદરમાં પડ્યો હોય ને પછી સમ્યક્તનો પુરુષાર્થ કરવા જાય તો ક્યાંથી સમ્યક દર્શન થાય? પછી ધ્યાન કરે તો એમાં અનુભૂતિ ક્યાંથી થાય? એવી રીતે હું પુરુષ છું કે હું સ્ત્રી છું એવો વિકલ્પ પણ જ્યાં સુધી પડ્યો છે ત્યાં સુધી સમ્યક દર્શન થતું નથી. બધા વિકલ્પોને એને શ્રદ્ધામાં છોડવાના છે. એ બધા વિકલ્પોને યાદ કરીને છોડવાના છે કે આ એક પણ વસ્તુ મારી નથી. એટલા માટે આપણે ધ્યાન પૂર્વેનું સ્મરણ લઈએ છીએ. એના એ સ્મરણની અંદર સિદ્ધ ભગવાનના સ્વરૂપને બહુ યાદ કરી અને વંદન કરીએ છીએ. શુદ્ધ ભગવાનનું સ્વરૂપ અશરીરી પૂર્ણ દશા પોતાના સ્વરૂપમાં જે સ્થિર થયા છે, તો એવું સિદ્ધ ભગવાનનું જે સ્વરૂપ છે એવું મારું સ્વરૂપ છે. માત્ર જ્ઞાન જ્ઞાન જ્ઞાન. તેમાં અશરીરી જયારે કહ્યો તો પછી મનુષ્ય કે પછી એમાં દેવ કે એ બધી કોઈ વાત આવતી જ નથી. એટલે એ સ્વરૂપે પોતે છે જ નહીં. પહેલા તો એવો સ્વીકાર કરવો પડે. એટલે ધારણા જ્ઞાન સુધી એમ પહોંચવું પડે. પાકો નિર્ણય નિર્ધાર થાય કે ના, હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું, તો જ સમ્યક દર્શન થશે. એ વાત અહીંયા ગુરુદેવે કહી દીધી છે કે જે સ્વરૂપે એ નથી એ સ્વરૂપે એ કેમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પામે. અને પછી કેવળ જ્ઞાનની વાત લીધી છે. મનુષ્યપણામાં કેવળ જ્ઞાન થાય એવી કોઈ વાત લીધી છે, તો એમાં જાણે મનુષ્યપણું કેવળ જ્ઞાનનું કારણ છે એમ આખી વાત એ કોઈએ લીધી હતી. તો એને સમજાવ્યું છે કે મનુષ્યપણામાં કેવળ જ્ઞાન થાય છે, તો મનુષ્યપણું કેવળ જ્ઞાનમાં કારણ ખરું કે નહીં? તો ગુરુદેવે એ વાતને પણ એ જ રીતે સમજાવી છે કે મનુષ્યપણું એ કઈ કેવળ જ્ઞાનનું કારણ નથી. એ તો એ વખતે મનુષ્યની પર્યાય હોય છે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. મનુષ્ય થઈને કેવળ જ્ઞાન નથી થતું. એટલે અહીંયા ઉત્તરમાં કહે છે કે એ મનુષ્ય થઈ અને ગયા નથી, આત્મા થઈને ગયા છે. મનુષ્યપણાને છોડીને પોતાનો નિર્વિકલ્પ આનંદ સ્વરૂપ ભગવાન, નિર્વિકલ્પ પુણ્ય અને પાપના વિકલ્પથી પણ રહિત, વ્યવહાર રત્નત્રયથી પણ રહિત એવો નિર્વિકલ્પ આનંદ સ્વરૂપ ભગવાનના અનુભવથી મુક્તિએ ગયા છે. કોઈ વિકલ્પ રહ્યો નથી. પોતે મનુષ્ય છે અને પુરુષ છે અને ઉચ્ચ કુળમાં જન્મ્યા છે એવા વિકલ્પ સહિત કોઈ કેવળ જ્ઞાન પ્રગટ કરતું નથી. સમ્યક દર્શન પણ પ્રગટ નથી થતું, તો પછી કેવળ જ્ઞાન ક્યાંથી પ્રગટ થાય? નિર્વિકલ્પનો અર્થ એમ નથી માત્ર કે એ વખતે થાય છે એટલે નિર્વિકલ્પ એટલા વખત પૂરતો વિકલ્પ નથી, એટલો અર્થ નથી. પણ શ્રદ્ધામાં પણ પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે એ સિવાય બીજો કોઈ પણ વિકલ્પ શ્રદ્ધામાં પણ ન હોય. શ્રદ્ધા એમ થવી જોઈએ સવિકલ્પ દશાના પુરુષાર્થમાં હું મનુષ્ય છું, હું પુરુષ છું કે સ્ત્રી છું કે એવો પણ કોઈ વિકલ્પ સમાતો નથી. જ્યાં સુધી એવા વિકલ્પ છે ત્યાં સુધી ધારણા જ્ઞાનમાં આવ્યો નથી. ધારણા જ્ઞાન એનું ખોટું. એટલે પુરુષાર્થમાં બહુ શાંતિથી વિચાર કરી અને અનેક પ્રકારના ઔદૈક ભાવો છે એનાથી જુદા પડવાનું છે. આ મનુષ્યપણું એ ઔદૈક ભાવ છે. પર્યાય એવી થઈ છે, ગતિ એવી થઈ છે, એમાં પછી પુરુષની સ્ત્રીની જે પર્યાય થઈ છે, પણ એને એવો ભાવ છે કે હું મનુષ્ય છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું. એનો ભાવ, એમાં એ ભાવને એને શ્રદ્ધામાં તો છોડવો પડે ને કે એ હું નથી, અને પછી એ ધ્યાનમાં પુરુષાર્થ કરે. પણ ધ્યાનમાં
એમ માને કે આપણને અનુભવ થઈ જશે અને આપણે તો રમેશ છીએ તો નહીં થાય. શ્રદ્ધામાં રમેશપણું જ્યાં સુધી પડ્યું છે ત્યાં સુધી એને ધ્યાન કોઈ રીતે કાર્યકારી નથી થવાનું. ધ્યાન કોને માટે છે? જેને આ જગતૃતનો અભ્યાસ કરી અને પાક્કો નિર્ણય કર્યો છે કે હું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છું, બીજું કાંઈ નથી. એમ જ જેને થઈ ગયું છે. શ્રદ્ધામાં તો એમ થઈ જ જવું જોઈએ. ભલે બહાર છે તું એ બોલે છે કે ભાઈ હું આ છું તે છું વાત કરે, પણ અંદરમાં એમ હોય કે ના એ બધું ઠીક બોલાય પણ ખરેખર હું એમ નથી. ને શ્રદ્ધા એવી થવી જ જોઈએ. એટલે અહીંયા ગુરુદેવી વાતને સમજાવી છે કે જે કેવળ જ્ઞાન પામ્યા છે તો એ મનુષ્ય થઈને નહીં, મનુષ્ય થઈને કેવળી થયા છે, મનુષ્ય થઈને ગયા છે, અરિહંત પરમાત્મા થયા છે. ના, મનુષ્યપણાને છોડીને પોતાનો નિર્વિકલ્પ આનંદ સ્વરૂપ ભગવાન, નિર્વિકલ્પ પુણ્ય અને પાપના વિકલ્પથી પણ રહિત, વ્યવહાર રત્નથી પણ રહિત એવો નિર્વિકલ્પ આનંદ સ્વરૂપ ભગવાન એના અનુભવથી મુક્તિ ગયા છે. બહુ સરસ વાત છે. ખૂબ શાંતિથી આના ઉપર વિચાર કરવા જેવું છે. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે જયતે